પીવે અને એને એમ કે હું જ રાજા છું આખા ભારતનો, એમ આપણા હિન્દુસ્તાનની ધરતીના લોકોને હેરાન કરતો હતો. એ બે દીકરીઓએ નક્કી કર્યું ભગતસિંહ રાજગુરુ સુખદેવ દેશ માટે જો ખપી શકતા હોય તો અમે હિન્દુસ્તાનની દીકરીઓ છીએ, અમારે કંઈક કરવું છે દીકરીઓને જગાડવા. આ બનેલી ઘટના છે. આવી ઘટનાઓની ખબર આપણા દેશની દીકરીઓને પડે ને તો એને ખબર પડે કે મારી શું તાકાત છે. ઇન્સ્ટાગ્રામમાં વાંકુતરા હું મોટું કરી અને રીલ બનાવે અને એ માનતા હોય કે અમારી શક્તિનું પ્રદર્શન છે, એ ખોટી વાત છે. દીકરીની શક્તિ છે, ભારતની નારીની અદ્ભુત શક્તિ છે. મહાપુરુષોને જન્મ કોક દીકરી આપશે. ભગવાન સ્વામિનારાયણ હોય, ભગવાન કૃષ્ણ હોય, ભગવાન રામ હોય, બુદ્ધ હોય, મહાવીર કોઈ પણ હોય કે કોઈ પણ મહાપુરુષ કે દાતાર વલ્લભભાઈ પટેલ હોય, એને ઉતરવા વાળી તો કોક જનેતા છે કે નહીં? માં છે. અને બેનું દીકરીને કહું રોલ મોડેલ રાખો તો વલ્લભભાઈના દીકરી મણિબેનને રાખજો, જીજીબાઈને રાખજો, જયવંતાબાઈને રાખજો. આ શાંતિ ઘોષ, સુનીતિ ચૌધરી, સરસ્વતી રાજામણી, કેટલી કેટલી દીકરીઓ કેવા બલિદાન. આપણા રોલ મોડેલ બધા આ હોય. આ બોલીવુડ વાળા પાવડરિયા ન હોય આપણા રોલ મોડેલ. થોડો પાવડર હુંગે તો એ બેડ માંથી ઉભા થાય. હા, પાછા વાતું કરે કે અમે સંસ્કાર બાટી છીએ. તમે હુડ કાઢ નાખ્યું અમારું. અમે કેટલી મહેનત કરી છે. હા, મારી નહીં તો કોઈની નહીં. પ્રેમ એટલે મારી નાખે ને તમે પ્રેમ કહો છો? હા, ઈ રોલ મોડેલ હોઈ શકે નહીં આપણા પાવડરિયા કોઈ દિવસ. ખેર હવે ઈ જે એનું કરે પણ આપણને આપણી ખબર હોવી જોઈએ પરંપરાની. વલ્લભભાઈના દીકરી મણિબેન આખું આખું પૂરું કરી નાખ્યું પોતાના બાપના માટે થઈને, એને હાચવવા માટે થઈને. આપ જાણો છો પોતાના બાપ વલ્લભભાઈ પટેલના હાથે કપડા બનાવે, પોતે વસ્ત્રો બનાવે અને હાડીમાં થીગડા જોઈને કોકે કીધું હતું તમે વલ્લભભાઈ પટેલની દીકરી છો, જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય, ગૃહ પ્રધાન હોય, અને એની દીકરીને થીગડા કેમ દેખાડો છો? આ શરીરે કેમ થીગડા છે હાડીમાં? તો કે આ થીગડા છે ને એ મારા બાપની ગરીબાઈના થીગડા નથી, મારા બાપ વલ્લભ પટેલની ખાનદાનીના થીગડા છે. ભલા માણસ, હજી ભારતને સુપર પાવર બનાવવો છે. તમે કોણ? આ તમે વિચારો તો આ જયારે જીવનમાં ઉતરી જાય ને એટલે વાત તમને એ કરતો હતો કે શાંતિ ઘોષ ને સુનીતિ ચૌધરી બે, એ શાંતિ ઘોષની ઉંમર 15 વર્ષ, સુનીતિ ચૌધરીની ઉંમર 14 વર્ષ. ડુપ્લિકેટ એક પત્ર બનાવ્યો પોતાની સ્કૂલનો અને એમાં લખ્યું હતું અમારો સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ છે અને સ્ટીવનને ઇન્વિટેશન આપવું છે અમારે. બે દીકરીઓ રોતી પગે લાગતી ધરાર ગઈ, કારણ કે એ વખતના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને મળવું બંગાળના, એટલે રોતી જાય, કરતી જાય, બસ અમને એકવાર અમને સર પાસે પૂગવા દો, અમારે ખાલી એને આમંત્રણ પત્રિકા દેવી છે, આ ઇન્વિટેશન કાર્ડ દેવું છે. ધરાર પૂગી ગઈ. બે દીકરી ઉંમર કેવડી તમે વિચાર કરો. અને પૂગી ગઈ ઠેઠ, અને ઠેઠ જઈને હાથમાં પત્ર દીધો. પણ આ તો રાક્ષસ હતો, વાંચવામાં ધ્યાન ઓછું હતું. દીકરીઓના શરીર સામું જોતો જાય, વાંચતો જાય, ખકડા દાંત કાઢતો જાય. દીકરીઓને ખબર હતી પત્ર પૂરો થાય એટલે અમારી ઇજ્જત સલામત નહીં રહે. એ પત્ર વાંચતા વાંચતા હજી પૂરો થવા જાય ને હાથમાં બોલપેન લેવા જાય ઓલો, તો બે દીકરીઓએ એક હારે રિવોલ્વર બહાર કાઢી કપડામાં છુપાવી હતી અને 6 દુને 12 ગોળીઓ તેથી સ્ટીવનને ધરબી દીધી. ભલા માણસ, બંગાળની ધરતીની માલિકોર આ હોય ભારત વર્ષની દીકરીઓ. હો, બાકી રહોડામ ગરોળી કરી જાય, મમ્મી ગરોળી. તા મમ્મી પાસે કે અરે મગરની અણહાર આવે છે. બોલો, મગરની અણહાર આવે, કોકને બોલાવવું પડશે ને. એ પછી માયક ઉપર આવીને બીજે દી કે હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર છે, એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. હારી ધરતી વગર હારા છોડવા ન થાય. સોમાહાના બહુ વરસાદ થાય તો વંડીના છાજા ઉપર છોડવા થાય, તમે જોયા છે. આપણે એમ થાય કે આમાં ભાદરવા મહિને 2 માણું બાજરો ન આવી જાય ક્યાંક, પણ ભાદરવો થાય સ્વામીજી ફોતર્યા થઈને ઉડી જાય. ધરાવીણ ધાન નો નીપજે, કુળવીણ માળું ન હોય, ઓઢા ઘર જેહળ જખરો જન્મે જેની માં હોથલ પદમણી હોય. તૈયારી કરવી પડશે. માતાઓ બહેનોની બહુ મોટી જવાબદારી છે. અને એ બે દીકરીઓ પછી પકડાઈ ગઈ, આખું બિલ્ડિંગ ઘેરાઈ ગયું. ગાંડા થઈ ગયા અંગ્રેજો કે સ્ટીવનને મારી નાખ્યો. બહુ માર પડ્યો, કેવી યાતનાઓ ભોગવી તમે વિચાર કરો. ઘો હોય ને, ઘો, ચંદન ઘો, ઘોયરો, એના ચામડાના કોયડા બનાવ્યા અને બે દીકરીના શરીર ઉઘાડા કરી અને કોયડાનો ઘા કરે એટલે આમાં આટો મારી જાય. આ વાત હું એટલે કરું, મારો આ વિષય છે. મેં કાયમ કીધું મને એને જ બોલાવો જેને આ સાંભળવું હોય, મારી પાસે બીજું કાંઈ નથી. અને સંતોના એવા આશીર્વાદ છે કે એક તારીખ ખાલી નથી રહેતી યાર. આ બહુ મોટી વાત છે. ભલા માણસ, જોગમાયાની કૃપા છે. આપ જેવા સારું સાંભળો છો તમે બોલી શકી ને કે અમારાથી જેવું તેવું બોલાય નહીં. હું કાયમ બોલ્યો છું, એવો વખત આવશે તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશું, પણ તમારો રાજભા હલકું ગીત કે હલકી વાત કોઈ દી નહીં કરે, એ તમને ગેરંટી આપી છે. ભલા માણસ,
બાકી કૂદકા મારી તો ડબલ પૈસા આપે, પણ અમારાથી થાય નહીં. અમારી કઈ પરંપરા છે? આ મહાપુરુષો, આ કથાઓ, આ બધી આ પરંપરાઓ ઠેઠ ભગવાન સ્વામિનારાયણ હોય કે ભગવાન કૃષ્ણ રામ, આ પરંપરામાં તમે જોવો તો ખબર પડે શું કર્યું છે. વિજ્ઞાન સાથે જોડાયેલા આપણા ભગવાન પણ છે. તમે જુઓ, અને દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારતની ધરતી છે, કોક દી વાંચી લેજો, તક્ષશિલા, નાલંદા. એટલે આપણને ખબર હોવી જોઈએ આપણી પરંપરાની. કહેવાનો અર્થ એ છે, બે દીકરીઓ પકડાઈ ગઈ, અને બે દીકરીઓ પકડાના પછી એને માર્યો. કોયડો મારે ને ઘોયરાના ચામડાનો, એટલે એ કોયડો આમ આટો વાટે ને શરીરમાં, ઉઘાડા શરીરમાં, એ પાછો આમ ઉખળે ને સ્વામીજી, એટલે ચામડું હારે લેતો આવે કોયડો. તમે વિચારો, તો એ દીકરીઓ ઇન્કલાબ જિંદાબાદ, 14 ને 15 વર્ષની દીકરીઓ જો આને ભૂલી જાય તો આપણને ધરતી માફ નહીં કરે. ભલા માણસ, આપણા પૂર્વ સૂર્યો માફ નહીં કરે. આવી અનેક કથાઓ છે, અને આવી કથાઓ મારા દેશની દીકરીઓ સાંભળે ને તો આ ઘણા બધા નરાધમો જે બધી ઘટનાઓ બને ને બળાત્કારની, સામું ન જોહે કે ગુજરાતની, સૌરાષ્ટ્રની, ભારતની આ સિંહણ છે. ભલા માણસ, એને જીવનમાં ખુમારી આવી જાય કે હું કોણ છું એ ખબર હોવી જોઈએ. કાયમ બોલ્યું છું, મારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે, યુટ્યુબ કે ગૂગલમાં લખવા જાય ને એટલે યાદ આવવું જોઈએ, મારો ગુરુ કોણ, મારું મોહાળ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય ને હું ન કરાય, મારો દાદો કોણ, મારી દાદી કોણ. તોય ઘણું બધું. અને એટલે બે દીકરીઓ પકડી, ટૂંકમાં વાત કરું, જેલમાં પૂરી, અને પછી ફાસ્ટેગ કોર્ટ ચાલી. દીકરીઓના હરખ હતો, છેલ્લી મુદત હતી ને તારીખની, ત્યારે હરખથી નાચતી નાચતી બે દીકરીઓ કોર્ટમાં આવી. શું હરખ હતો ખબર? કે આજે ફાંસીનો હુકમ મળી જાય એટલે અમારા જેવી લાખો કરોડો દીકરીઓ હિન્દુસ્તાનમાં તૈયાર થાય દેશ માટે. એનો હરખ હતો. હાઠુભાઈ ને ત્યાં લાડવા દબડવાનો નહીં, મરવાનો હરખ. તમે વિચારો, દેશ માટે કે આજ ફાંસીનો હુકમ મળી જાય. ને આવ્યો ટૂંકમાં ફાસ્ટેગ કોર્ટ ચાલી, અને ચુકાદો દીધો જજ સાહેબે. બે દીકરીઓની ઉંમર નાની હોવાથી ફાંસીનો હુકમ નહીં, કાળા પાણીની સજા આપવામાં આવે છે. ભાંગીને ભૂકો થઈ ગયો મિત્રો. એ બે દીકરીઓ બહુ રોયું, પડી ગયું, બેહી ગયું કે અમારે તો ફાંસીએ ચડી જવું હતું, અમારા દેશની દીકરીઓને તૈયાર કરવી હતી. બેહી ગયું, અને પછી જેલમાં ગયું. હવે મારે કેવું છે, એ આજના બાળકો, નાની નાની દીકરીઓ, દીકરાઓ જે એકવાર નપાસ થાય ને આપઘાત કરે છે ને, 7 વર્ષ જેલમાં રહ્યું બે દીકરીઓ. અને જેલું ધોવાણી બીજા વિશ્વયુદ્ધ વખતે આપ જાણો છો, ત્યારે પાછી છૂટ્યા પછી બે અભ્યાસ પૂરો કર્યો. બોલો, 7 વર્ષ કાળા પાણીની સજા ભોગવી, એકવાર નપાસ થાય કે માલે મિલી જાવ, તું મરેલું જન્મુસ બેટા, તારે મરવાની ક્યાં જરૂર છે? એને આ કથાઓની ખબર હોય. 7 વર્ષ જેલ ભોગવી, અને સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ નામની ભારતની દીકરીઓ પાછી આવી અને અભ્યાસ પૂર્ણ કર્યો, ભણ્યો. સુનીતિ ચૌધરી ડોક્ટર બની, અને શાંતિ ઘોષ બંગાળની MLA બની. આ ભારતની દીકરીઓ હોઈ શકે. આ આપણી પરંપરા છે. એવી અનેક દીકરીઓની વાતો છે, અનેક જુવાનોની વાતો છે, ક્રાંતિની વાતો છે. અને એ ત્યારે હું અને તમે અહીંયા આજ મોજ કરી છે, અને આવી કથાઓમાં આનંદની લેરું લૂંટી છે. એટલા માટે વિચાર થાય, સંતો બેઠા છે, સત્સંગનો માંડવો છે, ગઢવી કાપો કાપો કાં કે તો ચોખવટ કર દો. પાકિસ્તાન ને કાપો 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 કાપો. એવા વાઇબ્રેશન હોવા જોઈએ. અને પડકારો મજબૂત રાખજો. અમે કાયમ પ્રોગ્રામ કરી છે, કેટલા કિલોમીટર કાપી છે, અને અમારો થાક છે ને એ કોઈ માખણ, ઘી, દૂધ, ચાય કે બદામ ન ઉતારી શકે. અહીં સ્ટેજે આવીને તમારો પડકારો મળે એટલે અમારો થાક ઉતરી જતો હોય છે. ભલા માણસ, હા. અને પડકારા ઉપર જ જીવી જવાય. ગામમાં કોઈ પ્રસંગ હોય ને, મોટો માણસ સારો હોય ને, ઈ ખાલી ચોકમાં ઉભીને કહી દે, ભાઈ મૂંઝાતો નહીં, તારો ભાઈ છું, તારા ગામનો જ છું, તું તારે ભલે નાનો માણસ છે, દીકરીના લગ્ન છે ને કે દીકરાના, તું તારે એવું હોય તો કહેજે. ઈ ઓલાને જરૂર ન પડે, પણ એના પડકારા ઉપર ઓલાનો પ્રસંગ ઉકલી જાય. ભલા માણસ, આ પડકારાનો દેશ છે. અને પૈસા તો હોય તો અપાય, પડકારો તો આપણા બાપનો છે. ભલા માણસ, ગમે ત્યારે આપી શકાય.
એ પરંપરાની વાત તમને કરું છું. એટલે મારે એટલે પાકિસ્તાનને તો મનોરંજન હારું સ્વામીજી યાદ કરી, બાકી બિચારું એના પાપમાં જે પૂરું થઈ ગયું, ભિખારીના પેટનું થઈ ગયું લ્યો ની. હા, હાથમાં કાશ્મીર જોતું. બોલો હવે એને ઈ ખબર છે કે આપણી માતાઓ બહેનો ગરબા છે ને ગાય, ઈ કોક દી કે સમજાવવાની જરૂર હતી. ગરબા ગાય, આપણે ગરબા ગાય ને, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. પાવાગઢ વાળી મને દર્શન દે, નહીતર મારી પાવલી પાસી દે. જે દેશની, જે ગુજરાતની ધરતીની દીકરીઓ ગરબામાં માને કહી દે કાં દર્શન દે ને પાવલી પાસી દે, ઈ ગુજરાતી બહેનો ને એના ભાઈ વડાપ્રધાન એના પાસેથી ઓલાને કાશ્મીર જોતું છે, ખબર ન હોય કોઈ દી મળે નહીં હોય. માને કહી દે પાવલી પાસી દે. મોદી સાહેબ એટલે મજા આવે. અમે કોઈ પાર્ટીના માણસ નથી, પણ એ હાલે આવતા હોય તો મોજ આવે આપણને. હાવ જ જાણે વયો તો ડગુ 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 નો આવે. મોદી સાહેબ કોઈ દેશમાં જઈને પ્રેસિડેન્ટને મળે ને, બીજા દેશના પ્રેસિડેન્ટને, તો પેલા ફોનમાં ઓલો ડીલ એગ્રી કરતા ન હોય, બહુ એગ્રી ન થતા હોય ડીલ કરવામાં કાંઈ, પણ ત્યારે કરાર કરવામાં. પણ જ્યારે મોદી સાહેબ મળે ને હાથ પકડીને આમ આમ કરે તો ઓલા એગ્રી થઈ જાય. યસ 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 યસ. તરત જ તમે વિચાર તો કરો. ખરેખર એ મજા આવે એવું છે. અટાણે જમાનો જીવવા જેવો છે, જો જીવતા આવડે તો. બાકી દિવેલ પીધેલા રખડતા હોય તેને ક્યાંય મજા આવવાની છે જ નહીં. હા 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 હા, ન કરે એને ખબર જ નથી એમાં. બાકી ભારત વર્ષની ઉજળી પરંપરા છે આપણી, એ વાતો છે એના ઉપર. પણ મેં વાત તમને એ કરતો હતો કે જવાબદારી બેનું દીકરીની બહુ મોટી છે. માતાઓ બહેનો આ ઘણી બધી સંખ્યામાં બેઠા છે. એમાં માતાઓ બહેનોની એક વાત કરી દઉં. આમ તો મારો બહુ વિષય નહીં હાસ્યનો, પણ હવે આવે તો હું લઈ લઉં ક્યારેક ક્યારેક. માતાઓ બહેનોમાં જે વૃદ્ધ માજી હોય ને, જે સાસુ હોય ને, સાસુની ડિમાન્ડ બહુ. વહુ ભણેલી હોવી જોઈએ ને, ગણેલી હોવી જોઈએ ને, કયાગરી હોવી જોઈએ ને, રસોઈ સારી બનાવે એવી હોવી જોઈએ ને, ડાય હોવી જોઈએ ને, રૂપાળી હોવી જોઈએ ને, આ બધું હોવું જોઈએ. એટલી બધી ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, સાસુની એટલી બધી ડિમાન્ડ. વહુની એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. મુદો જ ન હોવો જોઈએ. બોલો, મુદો જ ન હોવો જોઈએ. કાનજી ભૂટા બારોટ હરીમાં આવ્યો. કાનજી બાપા અમારા જે વાર્તાકાર હતા, આમાં વડીલો એને સાંભળ્યા હોય, એની રાવડી શૈલીમાં વાર્તા કરતા. પહેલી વાર મુંબઈ ગયા પ્લેન માંથી ઉતરે ને તો પહેલી વાર્તા સીધી પ્લેન ની જ માંડી. રાજકોટ થી પ્લેન માં બેઠા, 45 મિનિટમાં મુંબઈ આવ્યા. પણ મુંબઈ પ્લેન ઉતર્યું તો જાણે માણસ મીંડા નીકળવા, જાણે મગર વ્યાણી હોય એવું લાગ્યું. ઉપમા તો જો મગર વ્યાણી એવું લાગ્યું. કાનજી બાપા, કાનજી ભૂટા બારો, સમર્થ વાર્તાકાર, એ બહુ સરસ. એની થોડી આપણે યાદી આગળ કરીશું. પણ હું જે તમને વાત કરું છું કે વહુની ડિમાન્ડની એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. મને હમણાં કોકે કીધેલું, તમે બધે કવિરાજ જાતા હોય કે ગઢવી પ્રોગ્રામમાં, તો અમારી આજે દીકરી છે, પરી જેવી દીકરી છે, સારું ઠેકાણું હોય તો કહેજો. મેં કીધું સારું સંસ્કારી ઘર ક્યાં ગઈ છે એવું લાગે તો અમે વાત કરશું, એમાં શું વાંધો. મને કે પણ એકચ્યુઅલી એક ધ્યાન રાખજો. મેં કીધું શું? મને કે આગળ પાછળ કોઈ ના હોવું જોઈએ. એટલે મેં કીધું આગળ પાછળ એટલે? મને કે સાસુ સસરા દેરાણા જેઠાણા એકચ્યુઅલી બીજું ત્રીજું આ કોઈ. મેં કીધું તો અનાથ આશ્રમમાં પરણાવી દો. હવે તમારે આગળ પાછળ, આપણે તે તો કુટુંબોના ગીત ગવાતા હતા, અને હાવ આગળ પાછળ કોઈ ન હોવું જોઈએ. શું એટલે ઘણી વાર આવું બને. એક જગ્યાએ અમારે આવી રીતે પ્રોગ્રામ હતો ને, અમે ચા પાણી પીવા લઈ ગયા હતા. આમ ઓસરીમાં અમે બેઠેલા, આમ આડી વંડી બાજુમાં બીજું ઘર, ત્યાં એક ડોશીમાં બહુ બોલે, જેમ આવે એમ બોલે. એટલે મેં કીધું લોહીમાં કેમ એટલા બધા બોલે? મને કઈ વહુ ઉપર બોલે છે. એની વહુ બિચારી 6 મહિનાથી આવી, હાવ મોઢામાં જીભ નથી, અને સાસુ જેમ હાંજ પડે ને બોલે. મેં કીધું આટલી બધી સાસુમાં બોલે ને વહુ કાંઈ ન બોલે, આટલી બધી ખાનદાની પરબારી આંકી ન લેવાય. તો વંડીએ ઊંચો થઈને જોયું, પછી ખબર પડી કે વહુ કાંઈ બોલે નહીં, પણ રહોડામાંથી હાણસી હાથમાં લઈને હાવ આમ કરે. ઈ જીભડા કાઢે. બોલો હવે ઈ કેમ બહારના કોઈને ખબર પડે? એટલે ખાનદાની આંકી ન લેવાય, એમાં ઘણું આવું હોય. પણ અહીંયા તો એવા પરિવારો છે જેના ઉપર